તો ગાઈસ ફાઇનલી બકવાસ વ્લોગમાં તમારું સ્વાગત છે. ફરીવાર એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ. હવે આપણે જઈશું ફરવા, એટલે કે રખડવા. આ રહ્યા હાર્દિકભાઈ. અમારે ત્યાં 7 વીઘા મગફળી છે, બગડે છે. આ વરસાદ રે એમ નહીં, આજે થોડું ખુલ્લું દેખાય છે એમ. તો મિત્રો તમને કેવું લાગે, વરસાદ આવશે કે નહીં આવે? મગફળી કાઢવાની કે ના કાઢવાની? વરસાદને પ્રાર્થના કરજો કે હમણાં ના આવે, ન કરે ને બધાને ધોન બગડી જાય. જો બાજરી ઊભી હજી તો આ બાજરી ઊભી, આ મગફળી ઊભી. તો ફાઇનલી મગફળી કાઢવાનો ટાઈમ આવી ગયો છે. 2 દિવસમાં આપણે મગફળી કાઢવાની છે. એટલે માટે અમે હાલ મગફળી જોવા જ એને જઈ અને તમને બતાવીએ. આ જો ગારો થઈ ગયો, વાટમાં વરસાદ આવ્યો. હાર્દિકભાઈ અમારું ખેતર બતાવો તમને. બસ હવે પોકવા જ થયા અમે, થોડુંક જ ખેતર દૂર છે, ઘણું નહીં. આ તમારા હાર્દિકભાઈ, 2 શબ્દો કહો હાર્દિકભાઈ. શું કહે આ વરસાદ જ રે એમ નહીં, શું કહેવાય? વરસાદનું કાઢું છે. આ વાતાવરણ જોઈ લો તમે, ચોમાસું બેસી કેવું થયું. મગફળીને 110 દાડા થઈ ગયા, હજી મગફળી કાઢી નહીં. મગફળી કાઢવા ઉપર આવી છે, શું કરવાનું? તો બરોબર, ખેડૂતોને નુકસાન જ છે. આપણે પૂરેપૂરું ખેડૂતો નુકસાન જ છે. સરકાર ગમે એ કરે પણ ખેડૂત આજ પાછી ચૂંટણી એમ હોય. અમે તો કોઈ વોટ આલે નહીં, સરપંચ અમે તો વોટ આલે જ નહીં. સુખી વાત છે. હવે તો અમારું કામ નહીં કર્યું એટલે એક બંદો દેખાડો બીજો તમને ગાઈશ. આ દેખો ઓકે, જો હેડે તારું બુલેટ લઈ, જો હેડે જોય. અમારા હારો વિડીયોમાં આવતો તમે જોયો હશે ગાઈશ. આ એનું આ બાજુ એનું ઘર હે. આપણે ખેતર આવી ગયું. આ ગેટ ખોલીશું. ગેટ ખોલો હાર્દિકભાઈ. આ દેખો આગળ હવે 7 વીઘા મગફળી વાયેલી. હવે 2 દાડામાં કાઢવાની જ છે, પણ આ વરસાદ રે એમ લાગતો નહીં. ગાઈસ તમને બીજું દેખાડું. હમણાં ઉડી ગયું ને કે બેઠું હતું સવારમાં જ. આ દેખો કેરીઓ દેખી. અમારે 12 માસી ઓબો છે. આ 12 માસ કેરીઓ આવે આ ઓબાને. આ બધી કેરીઓ નાની પણ આમાં ખાલી આરી મોટે છે, આ મકાઈ મોટી. પણ આમાં ખાલી એક જ કેરી આથી એ મોટી થી એ, અને એક હારો ઓબો. આ ઓબાને તો જાણે કેરીઓ બધી તોડી લીધી, પણ એક વાળી જી એ દેખાય. 1-2 કેરીઓ છે, વધારે નહીં. તો અમારા 7 વીઘા જમીન આ ફાર્મ હાઉસ છે અને આ 7 વીઘા જમીન છે. તો દેખો જો મિત્રો, આ છે મગફળી 7 વીઘા. આ જેટલા સુધી નજર પોકે એટલા સુધી છે, એટલા સુધી છે. બરોબર મિત્રો, અહીંયા જાંબુ પણ છે. દેખો તમને બતાવી દઉં. ખેતરે રહેવાની મજા જ આ છે. તમારે પણ જોબુ ખાવા તો કોમેન્ટ કરજો, અમે પાર્સલ કરી આપશું. પણ શેર નહીં કરી આલે. શું કે વળી બોલ. શેર નહીં કરી આલે. તમારે પણ ખાવું હોય તો આ જુઓ ખાજી. હવે લે એક મન તો હાલ. લે. તમારે ખાવા તો કોમેન્ટ કરજો, અમે તમને પાર્સલ કરી આપશું. આ છે અમારા ગોગા બાબાનું મંદિર, જે કંઈક આ રીતનું છે. ચોમાસામાં બધું પલટી ગયું છે આ પણ, એટલા માટે. અરે હાર્દિકભાઈ, આનું નામ લોટેશ છે. લોટેશ કહેવાનું હવે. ના આવ્યું તો હવે ફરી મળીએ આગલા વ્લોગમાં.